આજે આપણે આવી ગયા હતા માંડવી બ્રિજ અને સુરેશભાઈ છે, વિપુલભાઈ છે, એમને સાથે આપણે આવ્યા હતા. તો આ જો દરિયો છે અને આ મેદાન છે માથે. તો ચાલો દરિયાને નીચે જઈએ, આપણે દરિયો જોઈએ. તો તમે જોઈ શકો છો દરિયો અને આ આપણા મહેમાન છે જે માંડવી ફરવા આવ્યા હતા. આપણે નીચે જવાની કોશિશ કરીએ છીએ અત્યારે. ઓહો હો, રેડી ના આવ્યા હતા. તો મિત્રો જો સામે કોઈ દેખાતું નથી, ઉપર દેખો ને નીચે દેખો એક જ. તાર બૂટ તો પલરી ગયા. તો જો મિત્રો આ મૂર્તિ બારે આવી ગયા એટલું કહેવામાં આવે મોજો. હા, રામ રામ, જય શ્રી રામ. तो चलिए अभी इधर चलते हैं हम आगे. ये कुछ बना हुआ है, अभी हम गए नहीं है, पहली बार आए इसलिए. तो इस तरफ जा रहे हैं अभी. ને મિત્રો આપણે હિન્દીમાંથી ગુજરાતી, આપણે શું ગુજરાતીમાંથી હિન્દી બ્લોગ ચાલુ કરી દીધો હતો અને એક કરી લઈએ મિત્રો. તો મિત્રો આપણે બીજી જગ્યા પર પહોંચી આવ્યા છે, જે અહીંયા બધું એવું ચાલી રહ્યું છે અત્યારે. કહેવા જેવું નથી યાર, પણ જો આ પ્રેમ ભાવના હાલે અહીંયા. लेवल सबके निकलेंगे. देखना है अभी हम क्या हो इसको मौजा बोलते हैं हमारी गुजराती भाषा में. तो आ जाएगा वहाँ तक. अरे नहीं आया है और दूसरा आ रहा है. आ गया आ गया आ गया. जा तो रही तो मैं. तो મિત્રો અંદર જરાક જાય ને તો અંદર લઈ જાય એવું હે, એટલા માટે અમે રિસ્ક નથી લેતા, કેમ કે આપણે પહેલી વાર આવ્યા છે અહીંયા. પહેલી જ વાર આવ્યા માંડવી આપણે. આ આપણને એમાં બીક લાગે છે યાર, બહુ મોટો મોજો આવે છે. આ જો ઠેઠી પગે પાણી પગી આવશે. વાહ, इसने क्या किया? બીજા ફ્રેન્ડ આવી ગયા છે મિત્રો અહીંયા. વિજયભાઈ આવી ગયા છે આપણા ડેલીના. વાહ, પાણી ભરાઈ જાય છે એટલે કોથળી હાથમાં લાવ્યો છું. અને આપણે અજીતભાઈ એ ગયો ગયો ગયો. साल में अरे નહીં લખાય મિત્રો, નહીં લખાય અહીંયા, કેમ કે અમે લખવા જ નથી તો. ગાતા ગાતા बाटा बरसा पानी रे ऐसा थोड़ी ना होता. આપણે 2-4 ફોટા ક્લિક કરી લઈએ, પછી તમે મળીએ. અમે મિત્રો કેમેરા પણ ફોટા ક્લિક કરાયા છે.